શૈલેષભાઈ આપણી સાથે. શૈલેષભાઈ, શું કહેશો આ ચૂંટણીને ભાજપ કઈ રીતે જુએ છે? ભાજપ તો કોઈ પણ ચૂંટણી હોય એને વિકાસના દ્રષ્ટિકોણથી જ જોવે છે અને આ ચૂંટણી જે છે એ પેટા ચૂંટણી છે અને ભૂતકાળનો જે આપણે ઇતિહાસ જોઈએ તો જેની સરકાર ચાલુ હોય અને પેટા ચૂંટણી આવી હોય, મધ્યસૂત્ર જે ચૂંટણી છે એ આવી હોય તો લગભગ ને લગભગ આમ તો 100% કહીએ તો પણ ચાલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એમાં નરેન્દ્રભાઈ મોદીની સામે જોઈ અને વિકાસ જે કર્યો છે એની સામે જોઈ અને લોકો વિકાસને મત આપવાના છે. બીજી કોઈ આડાવડી વાત હવે આ જે વિસાવદરની જનતા છે એ કરવાની નથી, કારણ કે 12 વર્ષ સુધીનો વનવાસ છે એ વનવાસ હવે વિસાવદરની જનતા છે એ પૂરો કરવાની છે અને વિકાસની સાથે ચાલવાની છે. જો મારે એક ઉદાહરણ આપવું છે કે વાછરડું કોઈ કૂદતું હોય ને તો એ ખીલાના જોરે કૂદતું હોય અને કોઈ પણ વ્યક્તિ માનો કે ચૂંટણી લડે છે કોઈ પાર્ટીમાંથી તો એનું કોઈ મોભી હોય, એનું મથાળું હોય, એનું કોઈ કાન પકડવા વાળું પણ હોય. ગોપાલ ઇટાલિયાને કોઈ કાન પકડવા વાળું નથી, ખંભે પછેડી કાગડા એ રીતે એ તો નીકળી ગયા જેને ઉપર કોઈ કહેવા વાળું છે નહીં. જ્યારે કિરીટભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે, દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓની જે પાર્ટી છે એના એક હદના કાર્યકર્તા છે ને એના ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કામ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી અને કમળ આ બધાને સામે જોઈ અને લોકો મતદાન કરવાના છે. જ્યારે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં સનાતન ધર્મનું અપમાન કર્યું છે, ભૂવી શબ્દ બોલ્યા છે અને સત્યનારાયણ કથાની બાબતે, કઠિયારા બાબતે પણ એલફેલ બોલ્યા છે. આ બધી બાબતે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વિરોધી નીતિ છે. જ્યારે કતારગામમાં સુરતમાં લડ્યા હતા એને ભૂંડી હાર મળી છે, હાર્યા પછી પણ કતારગામમાં ક્યારેય ગયા નથી. એમનું મૂળ વતન બોટાદનું જે ટીંબી છે તો ટીંબીમાં ક્યારેક પૂછો કે ખેડૂતો માટે ક્યારેય નીકળ્યા છો? એની પાસે 7/12 છે. પેલા 7/12માં ગોપાલ ઇટાલિયાનું ક્યાંય નામ હોય તો જણાવે. માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા ચલાવો, માત્ર ને માત્ર ખોટી વાતો કરવી, હિન્દુત્વ, સનાતન ધર્મ અને ખેડૂતો. અહીંયા ખેડૂતોની વાત કરે, સુરતમાં જઈ અને વિરોધની વાત કરે ને ત્યાં જે મતદારો છે એને જે ગમે એ વાત કરે. એટલે ગોપાલ ઇટાલિયા જે છે એ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. ચૂંટણી પૂરી થશે એટલે ગોપાલ ઇટાલિયા નામનો જે વ્યક્તિ છે એ ક્યાંય જોવા નહીં મળે. કિરીટભાઈ તો છેલ્લા 14 વર્ષથી તો આમાનામાં છે. એક વખત એ ચૂંટણી લડ્યા હતા અને થોડા જ માર્જિનમાં પાછળ રહી ગયા હતા, પણ હવે લોકો ભારતીય જનતા પાર્ટીની જે સાંકળ છે ઉપરથી નરેન્દ્રભાઈ મોદી, એની રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ ત્રીજી જે સાંકળ છે એ વિધાનસભાના રૂપમાં વિસાવદરની સાંકળ બળવાની છે અને વિકાસની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવા જ્યારે વિસાવદર અને ભેસાણની જનતા જઈ રહી છે ત્યારે આમાં ઇતિહાસ રચાવાનો છે અને વિકાસ થવાનો છે. એટલા માટે કે કિરીટભાઈ એનું મન બનાવી લીધું છે, એને ઠામી લીધું છે કે જે 800 દિવસ મને મળવાના છે ચૂંટાયા પછીના, એ 800 દિવસમાં વિકાસના કામો શું થઈ શકે. વાદ વિવાદ નથી કરવો, માત્ર વિકાસ કરવો છે. અને ચૂંટાયેલા વ્યક્તિ જ્યારે સત્તા પક્ષના હોય અને જ્યારે ચૂંટાય ત્યારે વિસાવદરનો જે વિકાસ થશે ને એ ન ભૂતો ન ભવિષ્ય, ઉડીને આંખે વળગે એવો વિકાસ થવાનો છે.